જય માતાજી મિત્રો, તો આપણે વ્લોગ બનાવવાના થાય છે, આજથી કરવાનું ચાલુ. તો આપણે આ માતાના દર્શન કરીને આપણા માતાજીનું મંદિર છે, તો આપણે વ્લોગ બનાવીને બહાટી બોલાવી દેવાનું થાય છે. આપણે કોમેડી વિડીયો પણ આવશે, જોક્સ વિડીયો પણ આવશે અને વ્લોગ પણ આવશે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે આવી ગયા છે આપણા માતાજીના મંદિરે. આ છે આપણા માતાજીનું ખોડિયાલમાંનું મંદિર. શરૂઆત આપણે કરી રહ્યા છીએ વ્લોગની. જય ખોડિયાલમાં, જય ચામુંડમાં. હા તો મિત્રો, આપણે અહીંથી જઈએ હવે સોનલધામ મઢડા. ચાલો ગાઈસ, તો આપણે જાય છીએ મઢડા સોનલધામ. આપણે જઈ રહ્યા છીએ અત્યારે ગાડીમાં. જય માતાજી. ત્યાં જઈને આપણને અહીંયાનો વ્યૂ બતાવશે અને દર્શન કરાવશે હોટલમાં. જય હોટલમાં. હા તો મિત્રો, આ છે આપણા ગામની નદી. જોઈ લ્યો આપણા ગામના નદીનો વ્યૂ કેમ છે. બાકી तो मैं पे आराम करता करता चाय बहुत मजा आ रहा है, बहुत मजा. कुछ बोल बे. बहुत मजा आ रहा है. बोल. बहुत मजा आ रहा है. मजा आ रहा है ना. ऐसे लेटे लेटे मजा ही आएगा ना. પછી અમારા જણને લાગી ભૂખ, તો અમારા બેટો ગોપાલના નહીં ને બાલાજીના સેવ મમરા ઉલારવા માંડ્યો. આ અમારો છે ગોલટીયો. બહાટી સેવ મમરા ઉલારે હે, મને દેતોય નથી ખાવા. લે હવે ખાવા લાવ. લે 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 ખાવા લાવ. બાલાજીના સેવ મમરા મોઢામાં બોલી નથી શકતો. બોલ, ભૂંડ જેવો લાગે ખાતો હોય ત્યારે, ભૂંડ જેવો. જોઈ લ્યો કેમ વાગોડે છે, જેણે ભેં વાગોડતી હોય એમ ને. પછી અમને લાગી ભૂખ, તો અમે પણ ગાંઠિયા ઉલારવા માંડ્યા. બાટી ગાંઠિયા કઢીને સંભારો મરચા તીખા તીખા. આ ભાઈ તો મમરા ખાધા પછી મારા બેટો છાસ ને ગાંઠિયા જો કેમ ઉલારે. આમ જોવો તમે ને હમું જોવો ખાલી આમ છાસ બાસ કેમ પીએ. જઈ લે કેમ વિડીયો ઉતારવાની ના પડે. એટલે બાકી અમે દાબી લીધું એની મને દાબીને ખાતા ગાંઠિયા. કાંઈ ઘટે નહીં છાસ ગાંઠિયામાં. ચાલો તો ફાઇનલી મિત્રો, અહીંથી મઢડા થાય 15 થી 16 કિલોમીટર આપણે રસ્તા ઉપરથી. અને આપણે હાઈવે ઉતરી મઢડાના રસ્તે ચડી ગયા. જય માહોનભાઈ. અહીંયા તમે આલી બાજુ જુનાગઢ બાજુ આવો એટલે રૂકી મગફળી જ જોવા જડે, બીજું કાંઈ જોવા ન જડે. મગફળી બોલે મેરી જાન. જય માતાજી મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ મઢડા. આ મઢડાની ધજા. તો મિત્રો, આપણે નારિયેળ લઈ લીધું છે પ્રસાદી માટે. તો મિત્રો, આપણે વિચાર્યું હતું ટ્રાફિક જાજુ હશે, દર્શન નહીં થાય, પણ ના, ટ્રાફિક એટલું બધું છે નહીં અત્યારે નવા વારાના દિવસે, એટલે દર્શન તો થઈ જશે. જય માહોનભાઈ, જય માતાજી. ધજાના દર્શન કરજો સોનભાઈ માના. અને હવે આપણે બનુમાની સમાધિના દર્શન કરાવશી તમને. તો મિત્રો, અહીંથી તો તમને નહીં દેખાતું હોય, મોબાઈલમાં નથી દેખાતું, તો હું તમને હવે બીજી સાઈડ જઈને સમાધિના દર્શન કરાવીશ. જય માતાજી, જય બનુમા, જય માહોનભાઈ. તો હવે મિત્રો, હું તમને મંદિરના ફરતે કોરનો વ્યૂ બતાવીશ. જોવો નજારો. માણસ હજી ઓછું છે એટલે દર્શન કરવાની પણ મજા આવશે અને દર્શન પણ થઈ જશે. જોઈ લ્યો મિત્રો, આ મારા મોટા ભાઈ છે અને આપણે મોટા ભાઈ ભેગા આવ્યા છીએ મઢડા દર્શન કરવા માટે.
પછી હું ગોતતો તો મારા બીજા મોટા ભાઈને લે એ તો અહીંયા આગળ હંસ જોવા આવતા રહ્યા. જોઈ લ્યો બાકી હંસ કેમ છે જો તમને બતાવું. જોઈ લ્યો આ છે હંસ. જો આ હંસ જોઈને મને એક ગીત યાદ આવી ગયું. હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે. તો મિત્રો પછી આપણે જોઈ ગયા ચા, અને ચા હોય એટલે કાંઈ ન ઘટે. તો મફતનું હોય તો કાંઈ મૂકવાનું જ નહીં. તો ભરી લીધી આપણે 2 લેક ચા, અને 2 લેક ચા પી ગયા. જય મોહનભાઈ. ચાલો તો આપણે દર્શન કરીને જાય છે. પછી આપણે બહાર ગયા માર્કેટમાં કાંઈ લેવું નહોતું તોય આટો માર્યો. થોડોક આટો મારીને પછી આપણે વળી ગયા પાછા. માર્કેટ આ છે મટેડાની સોનલધામની. જોઈ લ્યો આ માર્કેટ. પછી આપણે આપણી ગાડીમાં બેસીને અને થઈ ગયા હાલતા. હવે આગળ જઈને બીજા ધામે જવું હશે તો જાસી, નકર ઘર ભેગા. બોલો સોનલ માત કી જય, બોલો મટડાવાળી માતની જય. મગફળી જુનાગઢની મગફળી બીજું કાંઈ ન દેખાય કાંઈ. ઓનલી ફોર માંડવી. પછી આપણે પહોંચી ગયા જુનાગઢના ખેતરમાં રખડવા. અહીં વાય કેરા. જોઈ લ્યો બાકી કેમ હે કેરા અને આંબા. ઉનાળામાં કેરી ખાવી હોય ને તો અહીંયા પહોંચી જવાનું, કાંઈ ન ઘટે હો. કુદરતી વાતાવરણ, ઝાડવા હોય એટલે શુદ્ધ ઓક્સિજન પણ મળી રહી. આપણા ભાઈ બેઠા છે બધા ગાડીમાં. આ છે આપણા મોટા ભાઈ. જો આપણને હમણાં વિડીયો ઉતારવા ના પાડશે. જો ના પાડતી હતી ને ખબર જ હતી. તો અહીં આંબાના કેરા આવી ગયા. આંબાના કેરા આંબાના ઝાડ આવી ગયા છે. કેસર આંબાઓ સ્પેશિયલ. હાલે આ એકડે તો મોટા કેરા આવી ગયા. જોઈ લ્યો મોટા કેરાના ઝાડ આમ જોવો મિત્રો. હેલો ગાઈસ, તો આપણે રખડતા આવી ગયા જગતના નાથ પાસે. કાનુડા ભગવાન, કૃષ્ણ ભગવાન ઉપર દેખાડા હાવજ. કેમ હે સિંહ કેમ ઉભા? હા, કૃષ્ણ ભગવાન અને હાવજ ક્યાં અને કઈ હોટલ પાસે છે તમને કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો. જય કૃષ્ણ ભગવાન. કેમ હે હાવજ બાકી જોઈ લ્યો. અને અમારા આ ભાઈ મોટા ભાઈ તો હાવજને જોઈને બી ગયા. બટકો ભર લઈશું. મેં કીધું ખોટા હે. પછી અમારે ચાનો નશો તો જોયો. ચા વગર હાલે નહીં તો અમે પી લીધી ચા. પાછી લીટર ઠપકાઈ રહ્યો. આ છે ચા 1 લીટર કે. તો અમારી ગાડી હે ને અહીંથી પેટ ભરીને થઈ ગઈ છે હાલતી. તું હોનલ તો મીતમાં મટડે જા. પાખ મને દીદીઓ તું હોનલ તો મીતમાં મટડે જા. ગલડું મારું તલ કે હોનલ દર્શન તારે કા. તો મિત્રો અહીંથી આપણા મોબાઈલની બેટરી થઈ ગઈ છે લો, તેથી આપણે આગળ વિડીયો નહીં બનાવી શકીએ. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.